ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વના પવન સાથે ઠંડીનું પ્રમાણ યથાવત છે। રાજ્યમાં નલિયા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે, તો તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડા સાથે રાજકોટમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં ઠંડી સામાન્ય કરતાં વધુ રહેતા લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે। આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક ભાગમાં માવઠા થવાની સંભાવના છે। નૂતન વર્ષના પ્રારંભે રાજ્યના અનેક ભાગમાં માવઠું થઈ શકે છે। એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। અરુણ, ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે હજી આગામી 2 દિવસ માવઠાની શક્યતા પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારમાં વ્યક્ત કરી છે। શું વિગત અને હવામાન વિભાગની આગાહી મુજબ કયા વિસ્તારો ખાસ માવઠાથી પ્રભાવિત રહેશે? સંજીવની, ગુજરાતમાં જે રીતે સામાન્ય ઠંડીથી શિયાળાની મોસમનો પ્રારંભ થયો અને ત્યાર પછી કહી શકાય કે ઉત્તરોત્તર જે રીતે ઉત્તર પૂર્વીય પવનો જે રીતે આવતા ગયા અને વધતા ગયા ને તેના સંદર્ભમાં તાપમાન જે છે તે ઘટતું ગયું ને પરિણામે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં જોઈએ તો ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। હાલના તબક્કે જોઈ રહ્યા છો આપ અમદાવાદ શહેરના જે દ્રશ્યો દેખાય છે ને ખાસ કરીને જે ધુમ્મસભર્યું વાતાવરણ હાલના તબક્કે આપ જોઈ રહ્યા છો, એટલે કે ધુમ્મસ અને સાથે સાથે જે વાહનો ત્યાંથી પસાર થાય છે તેમણે પણ રક્ષણ રાખવું પડે છે અને પરિણામે તેમના તમામ વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે જેથી અકસ્માતથી બચી શકાય તે પ્રમાણેની પરિસ્થિતિ હાલના તબક્કે ધુમ્મસનું જે વાતાવરણ છે તેના પરથી કહી શકાય। ખાસ કરીને જોઈએ તો જે મહાનગરોમાં જોઈએ તો રાજકોટમાં અત્યાર સુધી જે તાપમાન 17 જેવું રહ્યું હતું તેમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થવા પામ્યો છે। પરિણામે અત્યારે કહી શકાય કે રાજ્યમાં રાજકોટ શહેરની જે ઠંડી છે એ પણ વધવા પામી છે। સમગ્ર રાજ્યમાં જો સૌથી વધુ ઠંડીનું શહેર જોઈએ તો નલિયા રહેવા પામ્યું છે। નલિયામાં જે તાપમાન રહ્યું છે તે પણ 13 ડિગ્રી આસપાસનું તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે કહી શકાય કે સમગ્ર ઠંડુ શહેર જો રાજ્યમાં જોઈએ તો નલિયા શહેર રહેવા પામ્યું છે। આ ઉપરાંત જે મહાનગરોનું તાપમાન છે તે પણ હાલના તબક્કે 1 થી 2 ડિગ્રી જેટલો જે રીતે ઘટાડો થવા પામ્યો છે ને તેના કારણે મહાનગરોમાં જે તાપમાન ઓછું થયું છે તેના કારણે ઠંડીમાં વધારો થયો છે તેવો અનુભવ હાલના તબક્કે લોકો કરી રહ્યા છે। અને આગામી સમયની જે વાત આપણે કરી તેના સંદર્ભમાં હાલના તબક્કે હજુ 2 દિવસ માટે જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હવામાનના કારણે જે રીતે પરિવર્તન આવે ને ખાસ કરીને માવઠાની પરિસ્થિતિ એટલે કે શિયાળામાં માવઠું તે પરિસ્થિતિનું સર્જન થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે કહી શકાય કે શિયાળાના મોસમથી લોકોએ જાગૃત રહેવું પડશે, ગરમ વસ્ત્રોના સંદર્ભમાં પહેરીને તેમજ કાન ઢાંકેલા રાખીને જેથી શરદીને ઉધરસ જેવા રોગચાળ હોય તેનાથી બચી શકાય। એટલું જ નહીં પરંતુ સાથે સાથે હવે માવઠાની અસર છે, પરિણામે માવઠાથી પણ રક્ષણ મેળવવા માટે નાગરિકોએ પણ જાગૃત રહેવું પડશે। આગામી સમયમાં જે રીતે હવામાનની આગાહી છે તેના પ્રમાણમાં હજુ માવઠાની અસર પણ ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત તમામ ભાગોમાં થાય ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેની અસર નહીવત રહેશે, પરંતુ અન્ય તમામ ભાગોમાં માવઠાની અસર પણ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી સંજીવની, જાણકારી માટે ધન્યવાદ અરુણ।